હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું બાજરા વિશેની કે જે બાજરામાં ક્યાં શું વિશેષતા રહેલી છે, શું એની કઈ જાતો છે કે જે ફેમસ છે, એનું વાવેતર ક્યારે કરવું જોઈએ, એમાં કયા જ રોગો અને જીવાતો આવે છે, એમાં કેવા પ્રકારનું આપણે બિયારણ યુઝ કરીએ છીએ, કઈ વેરાયટીઝ છે, એ બધા વિશેની આજે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આ બાજરાનો ટોપિકને સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપું કે હવેથી આપણે જે પણ MCQનું જે કરીએ છીએ સવારમાં જે આપણે હોય છે, પણ એનો આપણે સ્પેસિફિક કંઈ ટાઈમ હોતો નથી, મોસ્ટલી સવારમાં જ આવી જતા હોય છે. પરંતુ હવે આજથી આપણે એક નવું ઇમ્પ્રુવમેન્ટ લાવીએ છીએ કે કાલ સવારથી, આજથી મતલબ કે કાલ સવારથી તમને જે બી MCQ મળશે એ 9 થી 10ના ટાઈમમાં મળી જશે. ઓકે, મોસ્ટ પ્રોબેબિલિટી તો 9 વાગે જ મળી જાય એવું જ અમે કરશું, પણ આ તો ક્યારેક એવું થઈ શકે કંઈ કારણોસર ના પહોંચાડવું હોય કે ના બન્યું હોય લેક્ચર, તો ઠીક છે. તો તમે બી રેડી રહેજો 9 થી 10 વાગ્યાના સમયમાં. અને ત્યારબાદ અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે અત્યારે આપણે 2 જ લેક્ચર લઈએ છીએ, સવારમાં MCQ સેશન અને સાંજે થિયરી પોર્શન હોય છે કે જે રાત્રે અત્યારે મોસ્ટલી આવતો હોય છે આપણે. તો એની જગ્યાએ આપણે 2 થી 3 એવી રીતના લઈએ લેક્ચર કે જેથી આપણે વધુ સિલેબસ કવર થઈ શકે. તો જો આપણે 3 લેક્ચરનું શેડ્યુલ કરાવશું તો પહેલો તો સવારમાં 9 થી 10માં તમને રોજના 15 MCQ જે છે આપણે સિરીઝ MCQ સિરીઝ એ આવી જશે. ઓકે, ત્યારબાદ છે બીજું આપણે ટાઈમિંગ રાખશું 12 થી 2 વચ્ચેનો, કે 12 થી 2માં ગમે ત્યારે આવી જશે. અને સાંજનો ટાઈમ છે એ 6 થી 8 વચ્ચેનો હશે કે આપણે ગમે ત્યારે, બસ આ 3 ટાઈમમાંથી આપણા જે લેક્ચર છે એ આવી જશે એવું આપણું મેક્સિમમ અમારી ટ્રાય રહેશે. પણ હા, કંઈ એવા કારણોસર કંઈ લેટ થઈ ગયું, એવી કંઈ સિચ્યુએશન આવી તો ઠીક છે, આપણે થોડું આમ તેમ કરી લેશું, પણ મોસ્ટ પ્રોબેબિલિટી અમે આ જ ટાઈમને ફોલોઅપ કરશું. તો તમે પણ સેમ આ જ ટાઈમે રેડી રહેજો આપણો લેક્ચર જોવા માટે, કેમ કે આપણે હવે થોડું કન્ટેન્ટ વધુ એડ કરતા જશું, વધુ લેક્ચર લેતા જશું કે જેથી મેક્સિમમ આપણો સિલેબસ કવર થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરીને પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને લાસ્ટ સુધી આપણે બધા જ જે છે ઇન્ફોર્મેશન આજની જે બાજરા વિશેની એ તમે જોજો વ્યવસ્થિત. ઘણા લોકોનું મને એવું આવે છે કે મેડમ તમે BSc લેવલનું કરાવો, પણ હું તમને એ જ કહું છું કે આ BSc લેવલનું જ છે, આ કાંઈ લોઅર લેવલનું નથી. તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે બાજરો છે એની પહેલી હાઇબ્રિડ વેરાયટી કઈ હતી, તો તમે એમાં થોડુંક એવું છે કે BSc કે MSc લેવલમાં લગાવવાનું છે, તો સેમ જ આવવાનું છે ને. તમે કદાચ ડિપ્લોમા ભણશો તોય તમને ખબર પડશે કે બાજરાની કઈ વેરાયટી હતી. BScમાંય સેમ એ જ વસ્તુ આવશે, MScમાંય સેમ એ જ આવશે, એમાં કોઈ લેવલનો ફરક નથી. આ આપણું બેઝિક છે, આપણે જે ક્રોપ છે એને સ્ટાર્ટ કરીએ છીએ તો એની આપણને બેઝિક જે ઇન્ફોર્મેશન હોય એ તો કરવું પડે ને. આપણે સ્ટાર્ટ ડાયરેક્ટ થોડાક 10મા ધોરણમાં આવી ગયા છીએ, આપણે પહેલાં 1 થી 10 ભણ્યા છીએ ને, 1 થી 9 પછી 10માં આવ્યા છીએ. તો સેમ આ વસ્તુ એવી જ થાય છે કે પહેલાં હું તમને આ બધું જે બાજરી છે સપોઝ કે, તો એના વિશેનું થોડીક ડિટેલ્સ કહીશ અને એના પછી એમાં આવતા રોગો અને જીવાતો વિશેની આપણે વાત કરશું. એટલે અમારો પ્લાનિંગ એ જ છે કે અમે સપોઝ કે કેમ હું આજે તમને બાજરી ભણાવું છું, તો સેમ એ જ દિવસે તમને રોગ અને જીવાતનો પણ લેક્ચર મળી જાય એવું અમારા ટ્રાય છે, અમે એવી પ્રયત્ન કરીએ જ છીએ. હા, તો મને જે બધા એમ કહે છે મેડમ તમે BSc લેવલનું ભણાવો, તમારું લેવલ અપ કરો, તો કન્ટેન્ટનું લેવલ તો સેમ જ રહેવાનું છે ને. બાજરી છે તો બાજરીમાં જે આવશે એનું જે સીડ રેટ હશે એ જ રહેશે સીડ રેટ, એમાં જે ફર્ટિલાઇઝર યુઝ કરશું એ જ કરવાનું છે. તમે પછી BRSમાં ભણો કે ડિપ્લોમા ભણો કે BScમાં ભણો, એમાં કંઈ ફરક નથી આવવાનો. ફરક આવવાનો છે તો એડિશનલ ઇન્ફોર્મેશનનો, કે જેટલી જરૂરી છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એ તો હું એડ કરું જ છું, એવું નથી કે એડ નહીં કરતી. ઓકે, ચલો વોટેવર જે બી હોય એ, પણ તમે આજથી આ જોઈ લેજો. કાલથી અમે એવું ટ્રાય કરીએ જ છીએ કે તમને પાક સંરક્ષણનું પણ સ્ટાર્ટ કરી દઈએ સાથે સાથે, કે તેથી એનું રીઝન એ છે કે તમે કમ્બાઈન સારી રીતે કરી શકો એટલા માટે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ બાજરી, કે જેનું આપણે સાયન્ટિફિક નેમ છે પેનિસેટમ અમેરિકેનમ, અને એની જે ઉત્પત્તિ છે તો કે ક્યાંથી સૌપ્રથમ બાજરીની શરૂઆત થઈ હતી વાવવાની કે ઉગાડવાની, જે બી આપણે કહીએ, તો એ સૌપ્રથમ છે આફ્રિકામાંથી. ત્યારબાદ છે બાજરી, તો કે મોસ્ટલી બધા જ લોકો બાજરીનો એક ધાન્ય તરીકે યુઝ કરે છે. આપણે રાઈસ જોયા, ચોખા જોયા, ત્યારબાદ આપણે ઘઉં જોયા, અને ત્રીજો જે ધાન્ય પાકમાં યુઝ કરતા હોય તો એ છે બાજરી. અને જે બાજરી છે એને આપણે કેટલ મિલેટ, કેન્ડલ મિલેટ, ડાર્ક મિલેટ, સ્પાઇક્ડ મિલેટ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. અને જ્યારે પણ ઓછો વરસાદ હોય,
અથવા તો ઓછી પિયતની વ્યવસ્થા હોય એવી જે ખેતી છે, એવી જે જમીન છે, એમાં પણ બાજરીનો પાક આપણે ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે લઈ શકીએ છીએ. કે જે કહી શકાય ને કે પાણીની ખેંચ સામે જે પ્રતિકારક શક્તિ હોય છે એ બાજરી સૌથી વધુ ધરાવે છે. અને જે બાજરી છે એનું આખા ભારતમાં સૌથી વધારે જ્યાં ઉત્પાદન થતું હોય તો એ છે રાજસ્થાન અને ગુજરાત. આપણે તો ગુજરાતમાં સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન જો થતું હોય બાજરીનું તે બનાસકાંઠા જિલ્લામાં થાય છે. અને ત્યારબાદ વાત કરીએ કે પ્રોડક્ટિવિટી. બાજરાની જે પ્રોડક્ટિવિટી છે એ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જોવા મળે છે, ત્યારબાદ ગુજરાતમાં અને ત્યારબાદ હરિયાણામાં. તો જો તમે આમાં સમજો, પ્રોડક્શન એટલે ઉત્પાદન છે, ઉત્પાદનમાં ફર્સ્ટ કોણ આવે છે તો કે રાજસ્થાન, પણ પ્રોડક્ટિવિટી એટલે શું છે તો કે ઉત્પાદકતા, એમાં ફર્સ્ટ આવે છે ઉત્તર પ્રદેશ. ઓકે, બંને વસ્તુ અલગ અલગ છે, તમે કન્સેપ્ટને સમજો વ્યવસ્થિત રીતે. ઉત્પાદન એટલે પ્રોડક્શન, અને પ્રોડક્શન સૌથી વધારે થાય એ છે રાજસ્થાન, અને પ્રોડક્ટિવિટી કે ઉત્પાદકતા એટલે કે એફિશિયન્સી, જે પ્રોડક્શનની જે એફિશિયન્સી હોય એ ક્યાં વધારે છે તો કે ઉત્તર પ્રદેશમાં. ઓકે, ચલો નેક્સ્ટ. બાજરામાં શું છે તો કે બાજરાના જે દાણા છે ને એ ગ્લુટીન ફ્રી હોય છે. આપણે જોયું ને કે જે ગ્લુટેન કન્ટેન્ટ વધુ જોવા મળે છે, શેમાં જોવા મળે છે ગ્લુટેન કન્ટેન્ટ? ચલો મને કોમેન્ટ કરજો તમે. મેં તમને આ કીધેલું જ છે, ગ્લુટેન કન્ટેન્ટ શેમાં વધુ જોવા મળે છે. ઓકે, તો જો ગ્લુટેન બાજરું છે એમાં સામાન્ય રીતે ગ્લુટેન કન્ટેન્ટ ફ્રી હોય છે. એના લીધે શું છે તો કે ડાયાબિટીસના જે દર્દી હોય છે એ વધુ પડતો યુઝ કરે છે. શેનો? તો કે બાજરાનો. ત્યારબાદ શું છે તો કે બાજરામાં શું છે 80% ફોસ્ફરસ હોય, એનું ફાઇટેટના સ્વરૂપે બાજરાના જે દાણા હોય છે ને એમાં સંગ્રહ થાય છે. તો શેનું? તો કે 80% ફોસ્ફરસનું. પણ એ ફોસ્ફરસ છે એ ઓરિજિનલ ફોર્મમાં નથી, પણ ફાઇટેટ ફોર્મમાં જોવા મળે છે. ત્યારબાદ બાજરામાં 11.6% પ્રોટીન આવેલું છે અને 61.78% આપણને કાર્બોદિત જોવા મળે છે, અને 2.7% મિનરલ્સ આવેલા છે. ત્યારબાદ બાજરા છે એનું શું છે તો કે ક્રોસ પોલિનેશન થાય છે. ક્રોસ પોલિનેશન અને સેલ્ફ પોલિનેશન એનું આપણે જે બ્રીડિંગનો સેશન સ્ટાર્ટ કરશું એમાં વ્યવસ્થિત રીતે સમજશું. જો અત્યારે આપણે બધું સમજવા જશું તો આપણો લેક્ચર બહુ વધારે પડતો લાંબો થઈ જશે, અને તેના લીધે પછી તમે થોડા કંટાળી જશો. ત્યારબાદ છે બાજરો. તો એ શું છે તો કે પ્રોટોગાઇનસ પાક છે. એટલે પ્રોટોગાઇનસ એટલે શું છે તો કે બાજરામાં જે છે એમાં મેલ તરીકે એન્થર આવેલો છે, એન્થસ, અને ફિમેલ તરીકે સ્ટિગ્મા આવેલું છે. તો જે સ્ટિગ્મા હોય છે, જે ફિમેલ પાર્ટ હોય છે એ પહેલાં ડેવલપ થાય છે એઝ કમ્પેર મેલ. એટલે એવું કહી શકીએ કે પહેલાં ફિમેલનું પાર્ટ ડેવલપમેન્ટ થાય છે અને ત્યારબાદ મેલ પાર્ટ ડેવલપમેન્ટ થાય છે. અને આ જે વસ્તુ જે પ્રોસેસ થતી હોય એને શું કહેવાનું છે તો કે પ્રોટોગાઇનસ પાક એટલે કે પ્રોટોગાઇનસ ક્રોપ કહે છે. ત્યારબાદ શું છે તો કે ટીફ્ટ 23A કે જે બાજરા માટેની પ્રથમ મેલ સ્ટરાઇલ જાત છે. ત્યારબાદ શું છે તો કે પ્રથમ હાઇબ્રિડ જાત છે હાઇબ્રિડ બાજરા 1, કે જે 1965માં પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ બહાર પાડી હતી. તો આમાંથી તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે કે પ્રથમ હાઇબ્રિડ જાત કોણે બહાર પાડી હતી તો કે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અને કઈ છે તો કે હાઇબ્રિડ બાજરા છે. અથવા તો એવું પૂછે કે ટીફ્ટ 23A એ શાનું છે તો કે બાજરા માટે જવાબદાર છે. શેની જાત છે તો કે મેલ સ્ટરાઇલ જાત છે બાજરાની. ઓકે, ત્યારબાદ છે જમીનની અનુકૂળતા. તો જમીન બાજરા માટે કેવી જોઈએ તો કે સામાન્ય રીતે ગોરાળું, બેસર, રેતાળ, કાપવાળી જમીન હોય તો એ માફક આવે છે. અને જો જમીન આપણે તૈયાર કરવી હોય વાવવા માટે તો 10 ટન છાણિયું ખાતર આપણે ચાસમાં આપવામાં આવે છે. તો વાતાવરણ તો કે કેવું વાતાવરણ જોઈએ તો કે બાજરાના પાકને ઓછું પાણી હોય તો પણ ચાલે. આપણે આગળ ભણ્યા ને, તો એના માટે કેવું વાતાવરણ જરૂરી છે? ઓછું પાણી હોય તો કે સૂકું અને અર્ધ સૂકું હવામાન હોય તો પણ ચાલે છે. અને બાજરાનો જો પાક હોય તે 25 થી 30 સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ, અને 40 થી 50 સેન્ટીમીટર વરસાદ આવે તે પણ અનુકૂળ હોય છે. ત્યારબાદ છે બાજરાની જાતો. એમાં પણ છે વહેલી પાકતી, મધ્યમ પાકતી અને મોડી પાકતી જાતો. તો જે વહેલી પાકતી જાતો છે એમાં ગુજરાત હાઇબ્રિડ બાજરા છે 732 અને 558 છે. ત્યારબાદ મધ્યમ પાકતી જાતો છે એમાં 905 અને 744 છે ગુજરાત હાઇબ્રિડ બાજરા. એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે GHB એટલે ગુજરાત હાઇબ્રિડ બાજરા છે. ઓકે,
ત્યારબાદ છે મોડી પાકતી જાતો, એમાં GHB 719, GHB 757, GHB 538 છે. અને ઉનાળુ સિઝનમાં જે બાજરાનું આપણે કરીએ છીએ વાવેતર, એના માટે કઈ પ્રખ્યાત છે તો કે ગુજરાત હાઇબ્રિડ બાજરા 538 અને 558. અને પૂર્વ રબી એટલે કે રબી સિઝન આવે એની પહેલાં આપણે જે વાવીએ છીએ ત્યારે તો કે 538. અને કેટલો બીજ દર હોવો જોઈએ તો બાજરાનું વાવેતર કરવું હોય તો આપણે 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજ દર હોવો જરૂરી છે. ત્યારબાદ શું છે તો કે બીજની માવજત, તો જો આપણે બાજરાના બીજની માવજત કરવી હોય તો 1 કિલોગ્રામ બાજરી દીઠ આપણે 50 ગ્રામ એઝેટોબેક્ટર અને એઝોસ્પિરિલિયમનો પટ કરી અને બીજને આપવાનો હોય છે. એઝોસ્પિરિલિયમ, આ ગુજરાતી ટાઈપિંગમાં સહેજ મિસ્ટેક છે પણ તમે સમજી જજો, એઝોસ્પિરિલિયમ છે. ઓકે. ત્યારબાદ છે વાવણીનો સમય. તો વાવણી ક્યારે કરવાની છે તો કે જૂન માસનો જ્યારે દ્વિતીય પખવાડિયો આપણને જોવા મળે કે જ્યારે વાવણી લાયક વરસાદ થાય છે, ત્યારબાદ આપણે જમીન તૈયાર કરી અને વાવણી કરીએ છીએ. અને ઉનાળુ જો વાવેતર કરવું હોય તો ફેબ્રુઆરી માસમાં આપણે બાજરાને વાવવામાં આવે છે. ત્યારબાદ શું છે તો કે વાવણીનું અંતર, તો કે બે હાર વચ્ચે 45 થી 60 સેન્ટીમીટરનું અંતર રહે છે. અને બીજ હોય એને જમીનમાં 4 સેન્ટીમીટર ઊંડાએ આપણે વાવવાના હોય છે. ત્યારબાદ છે નિંદામણ નિયંત્રણ માટે. નિંદામણ હોય છે એને નિયંત્રણ કરવા માટે શું કરવાનું તો કે આપણે વાવણી થઈ ગઈ ત્યારબાદ શું કરવાનું તો કે 1 હેક્ટર વિસ્તાર હોય એમાં એટ્રાઝિન દવા છે કે જે નીંદણ માટેની છે, નીંદણનાશક છે, તેનું 1 કિલોગ્રામ પ્રતિ 600 લીટર પાણીમાં, એલ મતલબ લીટર છે, ઓકે, પ્રતિ 600 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય છે. ત્યારબાદ છે ખાતર વ્યવસ્થાપન. તો આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણે 80 અને 40 જેમના પ્રમાણમાં એડ કરવાનું હોય છે. ત્યારબાદ છે પિયત વ્યવસ્થાપન. તો ચોમાસું બાજરામાં સામાન્ય રીતે પિયતની ભલામણ આપણે કરવામાં આવતી હોતી નથી, પરંતુ જો વરસાદ મોડો થાય તો આપણે શું કરવાનું તો કે જ્યારે બાજરાની જે કટોકટી અવસ્થા સર્જાતી હોય ત્યારે 1 થી 2 પિયત આપવાનું હોય છે. અને દર 8 થી 10 દિવસે ઉનાળુ બાજરું જો વાવેલું હોય તો એમાં 8 થી 9 દિવસે 9 થી 10 જેટલા પિયત આપણે આપી શકીએ છીએ. અને બાજરામાં આવતા રોગો, તો બાજરામાં કયા રોગો આવે છે તો કે કુતુલનો રોગ છે, ત્યારબાદ છે ગુંદરિયો, ત્યારબાદ છે અંગારિયો અને ત્યારબાદ છે અરગટ. અને બાજરાના પાકમાં આવતી જીવાતો, તો એમાં સાઠાની માખી છે, ખપેડી છે, લીલી ઈયળ છે, કંસિયા છે, એના જેવી આપણે બાજરાના પાકમાં જીવાત ઉત્પાદન. તો બાજરીના પાકમાં ઉત્પાદન, તો કે 1800 થી 2000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બાજરીનું ઉત્પાદન થાય છે. ક્યાં થાય છે તો કે ચોમાસુ બાજરીમાં. અને 2000 થી 2500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બાજરીનું ઉત્પાદન થાય છે ઉનાળુ બાજરીમાં. અને સંશોધન કેન્દ્ર, તો ગુજરાતમાં જે સંશોધન કેન્દ્ર બાજરી માટેનું આવેલું છે તે જામનગરમાં છે. અને ભારતનું જે સંશોધન કેન્દ્ર આવેલું છે તે હૈદરાબાદમાં આવેલું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણો આજે બાજરાનું જે ટોપિક છે અહીંયા ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે બી નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એના માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કે તેનો યુઝ કરીને તે જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.